કન્સેશન રૂલ 2016ના વિરુદ્ધ ઠરાવ અમે ગામ આંબાડુંગર, ખસરા, મોગરા, રાયસિંગપુરા, કાકણપુર, રાજાવાંટ, તલાવ, નાની ચીખલી, હાથીખાંડ, નાખલ, તાળકાચલા, સૈડીવાસન, આરતિયા, ગેલેસર, બિલદા, ઉચેલા, વાંકાનેર, ખરમડા, માણકા અને પાટડિયાના અમે સૌ લોકો સામૂહિક રીતે સરકારના કે.એચ. પાઠક, ડેપ્યુટી સેક્રેટરી ટુ ગવર્મેન્ટના એનઓસી નોટિફિકેશનનો આજની મળેલી જાહેર સભા સામૂહિક રીતે બહિષ્કાર કરવામાં આવે છે, જે સર્વાનુમતે મંજૂર કરેલ છે અને અમે ભારત દેશના બનેલા બંધારણનો આદર કરીએ છીએ. તારીખ 23/12/1994ના દિવસે યુનોએ 9મી ઓગસ્ટે વિશ્વ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે ઉજવવા 49/214 તે મુજબ અમે ઉજવણીની સાથે અમારા અસ્તિત્વ ટકાવવા પર અને અમારી સંસ્કૃતિ, સભ્યતા, ભાષા, બોલી, પહેરવેશ, કલા, કૌશલ તેમજ જળ, જંગલ, જમીન, જન, જનાવર સૌ પ્રાકૃતિકના સંવર્ધન રૂપે જીવન વ્યતીત કરીએ છીએ. વધુમાં સરકારની વિકાસની પરિભાષા તેમજ પરિયોજનામાં અમારો ભોગ લેવાતો હોય તેમ અમને લાગી રહ્યું છે. સરકારશ્રીના એનઓસીનો વિરોધ નોંધાવીએ છીએ અને અમે સૌએ અમારી જમીન પણ આપીશું નહીં અને હટીશું પણ નહીં. આમ સરકારને અવગત કરવા માટે આદિવાસી સમન્વય મંચના અધ્યક્ષ સાથે સૌ કાર્યકરો ઉપસ્થિત રહી કવાંટ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. હું નારણભાઈ જી રાઠવા, આદિવાસી સમન્વય મંચ ભારત જિલ્લા છોટાઉદેપુર અધ્યક્ષ. અને આજનું આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું કે 20 ગામોના જે પરિપત્ર ફરે છે એનઓસી 25/9/2020નો, તો આ વિસ્તારમાં થોડું દહેશત છે કે એમને હટાવશે, આ છે તે છે, અલગ અલગ અફવાઓ ચાલે છે. તો એના સંદર્ભમાં અમે પરિપત્ર વાંચી અને એની અનુસંધાને અમે 9મી ઓગસ્ટના રોજ અમે જાહેર સામૂહિક રીતે એ લેટરનો